શિક્ષક જેનું દરેકના જીવનમાં મહત્વ વિશેષ છે। આ જાજરમાન વિદાય સમારોહની તેની પ્રતીતિ કરાવે છે। આ કોઈ રાજકીય નેતાની રેલી નથી કે કોઈ ધાર્મિક સામાજિક પ્રસંગ નથી, પણ આ છે સાબરકાંઠાના વડાલીની શાળા નંબર 4ના શિક્ષક વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો જાજરમાન વિદાય સમારોહ યોજાયો। શિક્ષક ગિરીશભાઈ બ્રહ્મભટ્ટનો વડાલી એપીએમસીથી ખુલ્લી જીપમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું। શેઠ CJ હાઈસ્કૂલ સુધી યોજાયેલા આ પ્રોસેશનમાં ન માત્ર વિદ્યાર્થીઓ અને સાથી શિક્ષકો પણ શહેરીજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા। વિદાય સમારોહ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા એક તરફના માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો। આ વિદાય સમારોહમાં નવનિયુક્ત સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ શિક્ષણ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સહિતના હાજર રહ્યા। કહેવાય છે ને કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે, પણ 100 શિક્ષક હજારો વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતરનો પાયો નાખી શકે। શક્ય એટલી મદદ મેં અમારા વિસ્તારના લોકોને કરેલી। એ સિવાય મેં મારા બ્રહ્મભટ્ટ ઈડર 27 બ્રહ્મભટ્ટ સમાજના હું મહામંત્રી તરીકે પણ છું। એ દરમિયાન મેં 7 જેટલા સમૂહ લગ્નો કરેલા। એ દીકરીઓને અમારા સમાજમાં સમૂહ લગ્ન શક્ય જ નહોતા। એ મેં બધા વડીલોને સમજાવ્યા કે આપણે સમૂહ લગ્ન કરીએ તો ખર્ચાઓનું પ્રમાણ ઘટે, અને એ માટે બધાને સંમત કર્યા અને એવા 7 સમૂહ લગ્નો કરી અને મેં 71 દીકરીઓના મેં એ સમૂહ લગ્નમાં દીકરીઓને પરણાવી। આ સિવાય પણ મને એ શૈક્ષણિક ક્ષેત્રે કહું કે હું વડાલી કેળવણી મંડળ અથવા વડાલીની જે કોઈ સંસ્થાઓ છે એમના કોઈ પણ કામ હોય, એમની સંસ્થાઓમાં કોઈ કાર્યક્રમો હોય એ મને અચૂક યાદ કરે અને ત્યાં હું મારાથી બનતી બધી સેવા કરતો હોઉં।